પાવર સ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2 સિનેમાઘરોમાં હાહાકાર મચાવી રહી છે. લગભગ 3 વર્ષ પછી પરત ફરેલી પુષ્પા માટે ચાહકોનો ક્રેઝ ઘણો વધારે છે. હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં પુષ્પા 2ના સ્પેશિયલ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં અલ્લુ અર્જુનને જોવા માટે આવેલા લોકોમાં નાસભાગ મચી હતી. આ નાસભાગમાં એક મહિલાનું મોત થયું હતું. મળતી માહિતી મુજબ બુધવારે રાત્રે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2નો પ્રીમિયર શો યોજાયો હતો. ક્રેઝી ચાહકોએ જ્યારે સાંભળ્યું કે અલ્લુ અર્જુન પણ સ્ક્રીનિંગમાં હાજરી આપવા જઈ રહ્યો છે, ત્યારે ભીડ બેકાબુ બની ગઈ હતી. લોકો પોતાના મનપસંદ અભિનેતાને જોવા માટે એટલા ઉમટી પડ્યા કે ત્યાં નાસભાગ મચી ગઈ હતી, જેમાં એક મહિલાનું મોત થયું. જણાવવામાં આવી રહ્યું છે કે દિલસુખ નગરમાં રહેતા રેવતીબેન તેમના પતિ અને 2 બાળકો શ્રી તેજ અને સાન્વિકા સાથે સંધ્યા થિયેટર ફિલ્મ જોવા માટે આવ્યા હતા, પરંતુ લોકો થિયેટરના દરવાજાની અંદર જવા માટે ધક્કામુક્કી કરવા લાગ્યા. નાસભાગમાં રેવતી અને તેમનો પુત્ર બેભાન થઈ ગયો. 9 વર્ષનું બાળક બેકાબુ ભીડમાં દટાઈ ગયું. પોલીસે તાત્કાલિક માતા પુત્રને વિદ્યાનગરની દુર્ગાભાઈ દેશમુખ હોસ્પિટલમાં દાખલ કર્યા, કે જ્યાં મહિલાને મૃત જાહેર કરવામાં આવી હતી. તેમના પુત્રની હાલત હજુ પણ નાજુક છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.